નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષના 90 ડેઝ સ્પોકન ઇંગ્લિશ કોર્સના 5મા દિવસની આ ખાસ સમજૂતીમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યાર સુધીની આપણી સફર એકદમ શાનદાર રહી છે, રાઈટ? અને આજે તો આપણે અંગ્રેજી વ્યાકરણના સૌથી પાયાના અને સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવાના છે. તો ચાલો, બિલકુલ સમય બગાડ્યા વગર ડાયરેક્ટ શરૂઆત કરીએ. આજે આપણે નાઉન એટલે કે નામની દુનિયામાં એન્ટ્રી કરવાના છીએ. પણ એ પહેલાં શરૂઆત એક મસ્ત પ્રશ્નથી કરીએ. જરાક વિચારો, કોઈ એક વ્યક્તિ, કોઈ એક શહેર અને કોઈ એક લાગણી, આ ત્રણેય વસ્તુઓને એકબીજા સાથે શું કનેક્ટ કરે છે? કોઈ આઈડિયા છે? જવાબ એકદમ સિમ્પલ છે. તે બધા જ નાઉન્સ છે. નાઉન્સ એટલે કે નામ. આ અંગ્રેજી ભાષાનો એવો પાયો છે જેના વિના કોઈ પણ વાક્ય લિટરલી અધૂરું જ છે. તો આજના આપણા આ સેશનમાં આપણે ફટાફટ આ 6 મુદ્દાઓ કવર કરીશું. નાઉન એટલે શું, તેના 5 પ્રકારો, એકવચન અને બહુવચનના બેઝિક્સ, બહુવચન બનાવવાના નિયમો, અમુક અનિયમિત બહુવચનો અને હા, છેલ્લે આપણી ફેવરેટ ડેઇલી પ્રેક્ટિસ ચેલેન્જ. તો ચાલો, સૌથી પહેલા અને એકદમ મૂળભૂત કન્સેપ્ટથી જ શરૂઆત કરીએ. નંબર 1, નાઉન, ધ નેમિંગ વર્ડ. કારણ કે જો આ દુનિયામાં દરેક વસ્તુનું કંઈક ને કંઈક નામ તો હોય જ છે. તો ભાઈ, આ નાઉન છે શું? સાંભળો, નાઉન ઇઝ ધ નેમ ગિવન ટુ એની પર્સન, પ્લેસ, થિંગ ઓર એનિમલ. એકદમ દેશી ભાષામાં કહું તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે પ્રાણીના નામને અંગ્રેજીમાં નાઉન કહેવાય છે. બસ, જે વસ્તુને તમે આંખોથી જોઈ શકો, અડી શકો અથવા મનમાં ફીલ કરી શકો ને, તેને કંઈક નામ આપેલું હોય છે અને એ નામ એટલે જ નાઉન. ફરી એકવાર મારી સાથે મનમાં રિપીટ કરો. ધ નેમ ગિવન ટુ એની પર્સન, પ્લેસ, થિંગ ઓર એનિમલ ઇઝ અ નાઉન. ચાલો, આને અમુક ઉદાહરણથી એકદમ મગજમાં ફિટ કરી દઈએ. હું શબ્દો બોલીશ અને તમારે મારી સાથે મોટેથી બોલવાનું છે, ઓકે? લિસન એન્ડ રિપીટ. વ્યક્તિના નામ: રાહુલ, ડોક્ટર. બોલો. સ્થળના નામ: સુરત, સ્કૂલ. વસ્તુના નામ: પેન, મોબાઈલ. અને પ્રાણી કે પક્ષીના નામ: ડોગ, ટાઈગર. પરફેક્ટ. આ બધા જ નાઉન્સ છે. હવે આપણે જઈએ આપણા બીજા વિભાગ પર, 5 ટાઈપ્સ ઓફ નાઉન્સ. દુનિયાની વસ્તુઓને આપણે કઈ રીતે અલગ અલગ કેટેગરીમાં વહેંચીએ છીએ તે જોઈએ. અને હા, ટેન્શન ના લેતા, આપણે આ નામો ગોખવાના નથી, બસ સમજવાના છે. આ 2 પ્રકાર વચ્ચેનો તફાવત તમને બહુ કામ લાગશે. જુઓ, ડાબી બાજુ છે કોમન નાઉન એટલે કે સામાન્ય નામ. આ આખી કાસ્ટ કે જાતિ માટે વપરાય છે, જેમ કે બોય, સિટી, રિવર, કાર. જ્યારે જમણી બાજુ છે પ્રોપર નાઉન. આ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું એકદમ સ્પેશિયલ નામ છે, જેમ કે રાહુલ, ગુજરાત, ગંગા. સમજાયું? નદી એ સામાન્ય નામ છે, પણ ગંગા એ કોઈ એક ચોક્કસ નદીનું નામ છે, એટલે તે પ્રોપર નાઉન કહેવાય. અને એક સિક્રેટ રૂલ યાદ રાખજો: પ્રોપર નાઉનનો પહેલો અક્ષર લખતી વખતે હંમેશા કેપિટલ જ આવે. બાકીના 3 પ્રકાર બસ આ રીતે કામ કરે છે. કલેક્ટિવ નાઉન એટલે આખું ગ્રુપ, જેમ કે ટીમ અથવા ક્લાસ. મટીરિયલ નાઉન એટલે પદાર્થ, એવી વસ્તુઓ જેને ગણી ન શકાય, બસ માપી શકાય, જેમ કે વોટર કે ગોલ્ડ. અને છેલ્લે એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ એવી ફિલિંગ્સ કે લાગણીઓ છે જેને આપણે અડી નથી શકતા, માત્ર અનુભવી શકીએ છીએ, જેમ કે ઓનેસ્ટી, લવ અને એંગર. ઓકે, હવે જઈએ એક બહુ જ ક્રુશિયલ પોઈન્ટ પર. આપણો ત્રીજો વિભાગ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ બેઝિક્સ, વન વર્સિસ મેની. અંગ્રેજી બોલવામાં ડગલે ને પગલે આ કામ આવવાનું છે. જો, જ્યારે કોઈ પણ વસ્તુ ફક્ત એક જ હોય ને, ત્યારે તેને ઇંગ્લિશમાં સિંગ્યુલર કહેવાય છે. અને જ્યારે વસ્તુ એક કરતાં વધારે હોય, પછી ભલે ને 2 હોય, 5 હોય કે 1000 હોય, ત્યારે તેને પ્લુરલ કહેવાય. ચાલો, મારી સાથે મોટેથી બોલો. એકવચન એટલે સિંગ્યુલર અને બહુવચન એટલે પ્લુરલ. સુપર! હવે આવે છે આજનો સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન, પ્લુરલ રૂલ્સ. સ્પેલિંગમાં SES કે IES લગાડવાના 5 બેઝિક નિયમો, જેથી તમે કોઈ પણ શબ્દનું બહુવચન આંખ બંધ કરીને કરી શકો. નિયમ પહેલો અને સૌથી ઇઝી. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. મોટા ભાગના સ્પેલિંગની પાછળ બસ એક નાનકડો S લગાવી દો એટલે બહુવચન બની જાય. બોયનું થઈ જાય બોયઝ, પેનનું પેન્સ અને કારનું કાર્સ.
સાવ સિમ્પલ. પણ હા, હવે થોડું ધ્યાન આપજો. નિયમ નંબર 2 છે ES વિશે. જો કોઈ સ્પેલિંગના એન્ડમાં S, SS, SH, CH, X કે O આવતો હોય ને તો તમારે પાછળ ES લગાવવું પડે. દાખલા તરીકે બસ પાછળ S છે તો થશે બસીસ. બોક્સ પાછળ X છે તો બોલો બોક્સીસ. મેંગો છેલ્લે O છે તો થશે મેંગોઝ. બસ આટલા અંતિમ અક્ષરો મગજમાં સેવ કરી લેવાના. હવે જોઈએ ત્રીજો નિયમ. આમાં સ્પેલિંગના અંતે વાય આવતો હોય છે, પણ આમાં એક ટ્વિસ્ટ છે. સ્ટેપ 1, વાયની એક્ઝેક્ટ આગળનો અક્ષર જુઓ. સ્ટેપ 2, જો તે વ્યંજન હોય એટલે કે કોન્સોનન્ટ હોય તો વાયને ત્યાંથી હટાવી દેવાનો. અને સ્ટેપ 3, એની જગ્યાએ IES લગાવી દેવાનું. જેમ કે સિટી, વાયની આગળ ટી છે જે વ્યંજન છે, તો વાયને કાઢો અને IES લગાવો. થઈ ગયું ને સિટીઝ. આ બંને વાયવાળા રૂલ્સનું કમ્પેરિઝન અહીંયા બિલકુલ ક્લિયર દેખાય છે. ડાબી બાજુ જુઓ. જો વ્યંજન પછી વાય હોય તો વાય કાઢીને IES લાગે. બેબીનું બેબીઝ. પણ જમણી બાજુ જુઓ. જો વાયની આગળ સ્વર એટલે કે વાવલ જેમ કે A, E, I, O, U આવતો હોય ને તો ભૂલથી પણ વાય કાઢતા નહીં. માત્ર પાછળ S જ લગાવવાનો છે. જેમ કે બોયનું બોયઝ અને ટોયનું ટોયઝ. આગળ વધીએ ચોથા નિયમ તરફ. જો સ્પેલિંગના અંતે F કે FE આવતો હોય તો શું કરવાનું? તો તેને ત્યાંથી કાઢી નાખવાનો અને તેની જગ્યાએ VES લગાવી દેવાનો. ચાલો ઉદાહરણ જોઈએ. લીફ એટલે કે પાંદડું, એનું થશે લીવ્સ. નાઇફ એટલે છરી, તેનું થશે નાઇવ્સ. અને વાઇફનું થશે વાઇવ્સ. છે ને એકદમ મજેદાર? હવે આવે છે એવા શબ્દો જે કોઈ પણ નિયમોને માનતા જ નથી. આપણો 5મો વિભાગ, ઇરેગ્યુલર પ્લુરલ્સ. આ એવા રૂલ બ્રેકર્સ છે જેમના સ્પેલિંગ આખા બદલાઈ જાય છે, અને આને આપણે ફરજિયાત યાદ જ રાખવા પડશે. આ ટેબલ તો લિટરલી એક ગોલ્ડ માઇન છે. આનો અત્યારે જ સ્ક્રીનશોટ લઈ લેજો. જુઓ, મેનનું બહુવચન થાય છે મેન, વુમનનું વુમન. ચાઇલ્ડ એટલે એક બાળક, પણ ઘણા બધા બાળકો હોય તો ચિલ્ડ્રન થાય. અને અહીં એક બહુ જ મોટી ભૂલ લોકો કરે છે. ક્યારેય પણ ચિલ્ડ્રન્સ નહીં બોલવાનું, એ તદ્દન ખોટું છે. ટૂથનું ટીથ, ફૂટનું ફીટ, માઉસનું માઇસ, અને પર્સન એટલે એક વ્યક્તિ, પણ ઘણા બધા લોકો માટે સ્પેશિયલ શબ્દ છે પીપલ. અને આ જુઓ, આ તો મારો ફેવરેટ અપવાદ છે. અમુક શબ્દો એવા હોય છે જેમાં કોઈ જ ચેન્જ નથી આવતો. એક વચન હોય કે બહુવચન, તે બિલકુલ સરખા જ રહે છે. એક ઘેટું હોય તો પણ શીપ, અને ઘણા બધા હોય તો પણ શીપ જ કહેવાય. એવી જ રીતે એક માછલી હોય તો ફિશ, અને ઘણી બધી હોય તો પણ ફિશ. શું વાત છે ને કમાલ? આપણે નિયમો તો બધા મસ્ત રીતે શીખી લીધા, પણ બોલવાની પ્રેક્ટિસ વગર તો બધું જ નકામું છે, બરાબર ને? એટલે જ આર્યો આપણો છઠ્ઠો અને અંતિમ વિભાગ, આપણી ડેઇલી પ્રેક્ટિસ ચેલેન્જ. તો ફટાફટ તમારી નોટબુક કાઢો અને આ તમારું પહેલું ટાસ્ક છે. અહીં આપેલા આ 7 શબ્દોના સાચા બહુવચનના સ્પેલિંગ તમારે જાતે લખવાના છે. કેટ, વોચ, સ્ટોરી, કી, થીફ, મેન અને ટોમેટો. આજના જે નિયમો આપણે શીખ્યા ને, બસ એનો જ ઉપયોગ કરો. અને હા, કોમેન્ટ સેક્શનમાં તમારા જવાબો જરૂરથી લખજો. અને આ છે તમારું બીજું ટાસ્ક. આ 4 નામો પ્રોપર નાઉન છે કે કોમન નાઉન એ તમારે ઓળખવાનું છે. ગુજરાત, કન્ટ્રી, રમેશ અને મોબાઈલ. આપણે હમણાં જ જોયું તેમ, કોઈ ચોક્કસ નામ હોય તો તે પ્રોપર અને સામાન્ય જાતિ હોય તો કોમન. થોડુંક વિચારો અને તમારી નોટબુકમાં લખો. અને હવે એક પ્રેક્ટિકલ ટાસ્ક. આ તમારે અત્યારે જ કરવાનું છે. તમારી આસપાસ રૂમમાં જુઓ. જો કોઈ એક વસ્તુ દેખાય તો મોટેથી બોલો, આ એકવચન છે. અને જો એકથી વધારે વસ્તુઓ દેખાય તો તેના બહુવચનના નિયમ પ્રમાણે અંગ્રેજીમાં મોટેથી બોલો. દાખલા તરીકે, જો એક ગ્લાસ હોય તો કહો, આ ગ્લાસ છે. અને 3-4 હોય તો મોટેથી બોલો, આ ગ્લાસીસ છે. વારંવાર બોલવાથી જ આ નિયમો તમારા મગજમાં કાયમ માટે છપાઈ જશે. તો મિત્રો, આજની આ સમજૂતીમાં આપણે નાઉન્સ એટલે કે નામ અને તેને બહુવચન બનાવવાના નિયમો બહુ જ સિમ્પલ રીતે સમજ્યા. મને પૂરો વિશ્વાસ છે કે આજનું આ સેશન તમને બહુ હેલ્પફુલ થશે. જો તમને મજા આવી હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે આને શેર કરો. અને હા, ડે 6ની આપણી આગળની સફર માટે જ્ઞાનવૃક્ષ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો.
જતાં જતાં ખાલી એટલું વિચારજો કે જો આ દુનિયામાં વસ્તુઓને કોઈ નામ જ ના આપવામાં આવ્યા હોત તો આપણું જીવન કેવું હોત? આપણે એકબીજા સાથે વાત કઈ રીતે કરત? કાલે ફરી મળીશું એક નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ.